विद्यार्थी मित्रों केम छो बधा नमस्ते। लास्ट लेक्चर में આપણે પુષ્પની રચનાના જુદા જુદા ભાગોનો જે અભ્યાસ કર્યો છે એમાં છેલ્લે આપણે પુંકેસર ચક્ર શું છે એની એક સરસ મજાની સમજૂતી આપી છે। વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્ત્રીકેસર ચક્ર કે જે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર છે એની સમજૂતી આપીશું। જો પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે પુષ્પનું સૌથી અંદરનું ચક્ર વર્ણવો, પુષ્પનું સૌથી અંદરનું ચક્ર વર્ણવો અથવા તો પુષ્પનું ચતુર્થ ચક્ર વર્ણવો તો પણ તમારે સ્ત્રીકેસર ચક્ર વિશે જ લખવું। અથવા વિદ્યાર્થી મિત્રો જો આવો પ્રશ્ન પૂછાય કે પુષ્પનું માદા પ્રજનન અંગ, બરોબર છે, પુષ્પનું માદા પ્રજનન અંગ સમજાવો તો પણ બેટા તમારે સ્ત્રીકેસર ચક્ર વિશે જ વર્ણન કરવું। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ મજાનો અને સહેલો પ્રશ્ન છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આઈ હોપ કે તમને આવડી જશે। જેમ આપણે પુંકેસરની રચના ભણ્યા છીએ, પુંકેસર ચક્ર શું છે, એ જ પ્રમાણે આપણે સ્ત્રીકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર શેનું બનેલું છે એની સરસ મજાની આપણે સમજૂતી જોઈશું તો તમને આવડશે। એવું કહી શકાય કે સાહેબ સ્ત્રીકેસર ચક્ર જે છે એ સ્ત્રીકેસરોના સમૂહનું બનેલું હોય, બરોબર છે। ફરી બોલું એક વખત, જેમ દલચક્ર દલપત્રોના સમૂહનું બનેલું હોય, વજ્રચક્ર વજ્રપત્રોના સમૂહનું બનેલું હોય અને પુંકેસર ચક્ર પુંકેસરોના સમૂહનું બનેલું હોય છે। એ જ રીતે સ્ત્રીકેસર ચક્ર પણ શેનું બનેલું છે તો કે સાહેબ સ્ત્રીકેસર ચક્ર પણ સ્ત્રીકેસરોના સમૂહોનું બનેલું હોય એવું આપણે કહી શકીએ। મોટે ભાગે કોઈ પણ વનસ્પતિના પુષ્પમાં તમે જોશો તો સ્ત્રીકેસર જે છે એ પુષ્પની રચનામાં બરોબર મધ્ય ભાગે પુષ્પના ચક્રોનું આસન, જેને આપણે પુષ્પાસન તરીકે ઓળખીએ, એટલે કે તે બરોબર મધ્યમાં ગોઠવાયેલું છે, પુષ્પાસન ઉપર બરોબર મધ્યમાં ગોઠવાયેલું હોય છે। વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ બેટા આપણે કે જેમ પુંકેસર ચક્ર પુંકેસરનું બનેલું છે અને પ્રત્યેક પુંકેસરની જો આપણે રચના જોઈએ તો કે સાહેબ પ્રત્યેક પુંકેસર ત્રણ ભાગોનું બનેલું હોય। ત્રણ ભાગો કયા કયા છે સાહેબ? સૌથી ઉપર હોય એને શું કહેવાય તો સાહેબ એને પરાગાશય કહેવાય। નીચે બરોબર બિલકુલ પાતળી દોરી જેવી રચના તંતુ, બરોબર, અને બંનેને જોડતો ભાગ વૃંત છે। એમ અહીં પણ આપણે એ જ રીતે એવું કહી શકીશું કે સાહેબ પ્રત્યેક સ્ત્રીકેસર ચક્ર જે છે એ સ્ત્રીકેસરોનું બનેલું છે અને પ્રત્યેક સ્ત્રીકેસરની જો રચના તપાસવામાં આવે તો કે સાહેબ પ્રત્યેક સ્ત્રીકેસર એ ફરી પાછું કોની માફક તો કે સાહેબ પુંકેસરની માફક આ પણ ત્રણ ભાગોનું જ બનેલું છે। કેટલા ભાગોનું તો કે સાહેબ ત્રણ ભાગોનું બનેલું હોય છે। ત્રણ ભાગો કયા કયા છે તો આ ત્રણ ભાગોની આપણે સરસ મજાની સમજૂતી આપીએ એટલે તમને આવડી જશે। તો વિદ્યાર્થી મિત્રો બરોબર ધ્યાનથી જો એટલે તમને આવડી જશે બરોબર કે સ્ત્રીકેસર ચક્ર શું છે। તો સૌથી ઉપરના ભાગને શું નામ આપીએ તો સાહેબ સૌથી ઉપરના ભાગને આપણે નામ આપીશું તો આને પરાગાસન કહેવાય। વચ્ચે આવેલો બરોબર નળી જેવી રચનાવાળો ભાગ તો આને આપણે શું કહીએ તો સાહેબ આને પરાગવાહિની કહેવાય। અને સૌથી નીચે પહોળી કોથળી વાળો ભાગ કે જેને હવે આપણે શું કહીએ તો સાહેબ એને બીજાશય અથવા આના માટેનો બીજો એક શબ્દ છે અને અંડાશય તરીકે પણ ઓળખવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલું મેં તમને પહેલા સરસ મજાની રચના સમજાવી કે પ્રત્યેક સ્ત્રીકેસર કેટલા ભાગોનું બનેલું છે તો સાહેબ પ્રત્યેક સ્ત્રીકેસર જે છે એ કેટલા ભાગોનું બનેલું છે તો સાહેબ પ્રત્યેક સ્ત્રીકેસર એ આવા ત્રણ ભાગોનું બનેલું છે। ત્રણ ભાગો જેમાં ક્રમશઃ સૌથી ઉપર શું કહ્યું તો કે સાહેબ પરાગરજનું આસન કહેવાય। પરાગરજનું આસન એટલે બરાબર શબ્દ જોડી દઈએ, બરાબર સંધિ જોડી દઈએ એટલે આપણે શું કહીશું તો સાહેબ એને પરાગાસન કહેવાય। પરાગાસન કે જે પુષ્પની પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ છે એ પરાગરજને બેટા શું કરે છે? ગ્રહણ કરે છે, એનું ત્યાં સ્થાપન થાય છે અને પછી પરાગરજનો વિકાસ થાય। તો આમ એવું કહી શકાય કે સાહેબ પરાગરજ શું છે, પરાગાસન શું છે તો સાહેબ પરાગાસન જે છે એ પરાગરજ માટે કેવું છે તો સાહેબ પરાગરજ માટે ગ્રહણશીલ છે એવું આપણે કહી શકીએ, બરાબર। તો આમ એવું કહી શકાય કે સાહેબ પરાગાસન જે છે એ પરાગરજ માટે ગ્રહણશીલ, બરાબર, અથવા તો પરાગરજનું સ્થાપન સ્થાન છે એવું પણ આપણે કહી શકીએ। એના પછી નીચે આવેલો પહોળી કોથળી વાળો ભાગ, બરાબર છે, આ પહોળી કોથળી વાળા ભાગને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ આને અંડાશય
અથવા આના માટેનો બીજો એક શબ્દ મેં બોર્ડ ઉપર લખ્યો છે તો કે સાહેબ આને બીજાશય તરીકે પણ ઓળખવામાં આવે તો આ પરાગાશય છે અને આ સૌથી નીચેનો ભાગ શું છે તો કે સાહેબ સૌથી નીચેનો ભાગ બીજાશય અથવા અંડાશય છે જે પહોળી કોથળીમય રચના છે અને બંનેને જોડતો ભાગ એટલે કે પરાગાશય અને શું બીજાશય તો પરાગાશય અને બીજાશય આ બંનેને જોડતી રચના નલિકાયુક્ત આ રચનાને હવે આપણે શું નામ આપીએ તો કે સાહેબ આને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં અહીં બીજાશય કે જે સૌથી નીચેના ભાગે તલ ભાગે આવેલો કોથળીમય રચના છે બરાબર છે અને બીજાશય અથવા અંડાશય બરાબર અને પરાગાશય આ બંનેને જોડતી જે નલિકામય રચના છે આ નલિકામય રચનાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે વિદ્યાર્થીઓ તમે બરોબર ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે સાહેબ બીજાશયની અંદર તમે ટપકા કરેલા છે આ ટપકા બીજું કંઈ નહીં પરંતુ શું છે તો કે સાહેબ આ ટપકા એ અંડકો અથવા શું છે તો કે સાહેબ અંડકો અથવા એક બીજાંડ છે શું છે બેટા તો કે સાહેબ અંડકો અથવા શું છે તો સાહેબ બીજાંડ છે ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ અંડકો અથવા બીજાંડ તો અંડાશયની જે દિવાલ છે અથવા બીજાશયની જે દિવાલ છે એ દિવાલ સાથે ચપટા ફરી બોલો એક વખત ચપટા પ્રવર્ધમય રચના અથવા તો સફેદ ચપટી રચના આવેલી હોય આ ચપટી પ્રવર્ધમય આ જે રચના છે વિદ્યાર્થીઓ બહુ અગત્યનો એક શબ્દ મેં અહીંયા લખ્યો છે શું લખ્યું બેટા તો કે સાહેબ આને જરાયુ કહેવાય શું કહીશું આને તો આને આપણે નામ આપીશું તો કે આને જરાયુ તરીકે ઓળખવામાં આવે ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે બીજાશયના પોલાણમાં સપાટ ચપટા ગાદી જેવો સફેદ પ્રવર્ધમય ભાગ આવેલો હોય આ ભાગને હવે આપણે શું નામ આપ્યું છે તો સાહેબ આને જરાયુ કહેવાય અને જરાયુ વડે બીજાંડ અથવા અંડક જે છે બીજાંડ અથવા અંડક જે છે એ બીજાશયની દિવાલ સાથે શું થયેલું હોય તો કે સાહેબ એની દિવાલ સાથે જોડાયેલું હોય તો આ બધા અંડકો એક ચપટી રચના ગાદી જેવો ભાગ બરોબર પ્રવર્ધમય રચના જેને આપણે નામ આપ્યું છે સાહેબ જેને જરાયુ કહેવાય એના વડે બધા જ અંડકો શું થયેલા છે તો સાહેબ તેઓ બીજાશયની દિવાલ સાથે જોડાયેલા હોય બીજાશયની અંદર બેટા એક અથવા અનેક અંડકો આવેલા હોય આમની સંખ્યા બરાબર છે એક અથવા શું હોય તો કે સાહેબ એક અથવા બરાબર અનેક પણ હોઈ શકે છે ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે સાહેબ બીજાશયની દિવાલમાં અંડકની સંખ્યા એક પણ હોય અથવા તો બીજાશયની અંદર અંડકની જે સંખ્યા છે એ એક કરતા વધુ પણ હોઈ શકે છે તો એક સરસ મજાની સમજૂતી મેં પહેલા સ્ત્રીકેસર જે છે એના જુદા જુદા જે ભાગો છે એ ભાગોની બેટા આપણે સમજૂતી આપી વિદ્યાર્થીઓ બહુ અગત્યની સમજૂતી એ છે કે જુદી જુદી વનસ્પતિના જે પુષ્પો છે એ પુષ્પોની અંદર છે ને બેટા સ્ત્રીકેસરની સંખ્યામાં પણ આપણને વિવિધતા જોવા મળે છે ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરની સંખ્યા ફરી બોલું સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરની જે સંખ્યા છે એ સંખ્યાને આધારે આપણે શું કરીએ છીએ તો સાહેબ પુષ્પના આવા જુદા જુદા ભાગો આપીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો બરોબર બોર્ડ ઉપર ધ્યાનથી જુઓ આપણે હવે સ્ત્રીકેસર જે છે પુષ્પની અંદર સ્ત્રીકેસરોની સંખ્યા કેટલી છે એને આધારે હવે આપણે શું કરીએ છીએ તો સાહેબ એને આધારે આપણે પુષ્પના પ્રકાર આપીએ છીએ બરોબર છે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં સ્ત્રીકેસરની સંખ્યા એક જ હોય તો આવા સ્ત્રીકેસરને અને પુષ્પને હવે શું કહીએ તો કે સાહેબ આને એક સ્ત્રીકેસર ચક્ર કહેવાય ફરી બોલો એક વખત સ્ત્રીકેસરની સંખ્યા બોર્ડ ઉપર મેં લખી છે કેટલી હોય તો કે સાહેબ એક જ હોય આવું એક જ સ્ત્રીકેસર પુષ્પની રચનામાં આવેલું હોય તો આવા સ્ત્રીકેસરને હવે શું કરીશું તો કે સાહેબ આને એક સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે ખાસ કરીને મોટા ભાગની જે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે જેમ કે વટાણા આગળના પીરિયડમાં આપણે ભણીએ છીએ એટલે તમને
ખ્યાલ આવી જશે કે સાહેબ શું કહેવા માંગે છે. આપણે જ્યારે કુળ ભણીશું કઠોળ વર્ગની વનસ્પતિનો કુળ છે ફેબેસી, તો એની અંદર તમે ભણશો એટલે તમને ખ્યાલ આવશે તો કે સાહેબ વટાણા જેવી જે વનસ્પતિ છે એ વટાણા જેવી વનસ્પતિની અંદર માત્ર એક જ સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય, એટલે કે એક જ સ્ત્રીકેસર આવેલા હોય. જ્યારે કેટલીક વનસ્પતિની અંદર બરાબર છે, કેટલીક વનસ્પતિઓ જે છે એમાં એક કરતા વધારે સ્ત્રીકેસરો આવેલા હોય, તો બે આવેલા હોય તો કે સાહેબ દ્વિસ્ત્રીકેસરી, બે કરતા વધારે હોય તો હવે આના માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, તો આને આપણે શું કહીશું તો કે સાહેબ આને બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે એને આપણે ઓળખી શકીએ. જો એક જ હોય તો એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, એક કરતા વધારે હોય તો હવે શું નામ લખ્યું આપણે તો કે સાહેબ એને બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે આપણે એને ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો સ્ત્રીકેસરોની સંખ્યા બે કે બે કરતા વધારે હોય, બે કે બે કરતા જો વધારે હોય તો આવા કિસ્સામાં આપણે નામ આપ્યું એને કે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર કહેવાય. બરોબર છે. પણ બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરની ખાસિયત એ છે કે ઘણા બધા સ્ત્રીકેસર હોય પણ ઘણા બધા સ્ત્રીકેસરો એકબીજાથી મુક્ત કાં તો એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે છે. ફરી બોલું એક વખત એટલે તમને આઈડિયા આવી જશે સાહેબ શું કહેવા માંગે છે. જો ઘણા બધા સ્ત્રીકેસરો આવેલા હોય અને ઘણા બધા સ્ત્રીકેસરો એ ખાસ કરીને પુષ્પની અંદર કાં તો મુક્ત અવસ્થામાં હોઈ શકે છે અથવા તો તેઓ એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા હોઈ શકે. જો સ્ત્રીકેસરો એકબીજાથી છૂટા હોય, એકબીજાથી મુક્ત હોય તો હવે આપણે એને નામ આપીએ મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. બરોબર છે. મુક્ત બહુ સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ. અને આવું આપણને ખાસ કરીને કમળ અને ગુલાબ નામની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર આપણને આવું જોવા મળે. તમે કમળ અને ગુલાબ નામની વનસ્પતિના પુષ્પને જો જોશો તો બેટા તમને ખ્યાલ આવશે કે આમાં ઘણા બધા સ્ત્રીકેસરો છે પણ બધા જ સ્ત્રીકેસરો એકબીજાથી કેવા છે તો સાહેબ એકબીજાથી છૂટા છે. તો નીટ માટે આ બધા જ ઉદાહરણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે યાદ રાખીશું કે સાહેબ એમની અંદર ઘણા બધા સ્ત્રીકેસરો છે પણ બધા સ્ત્રીકેસરો એકબીજાથી કેવા છે તો કે સાહેબ એકબીજા બરાબરથી કેવા છે તો સાહેબ મુક્ત છે. તો આને આપણે શું નામ આપી દીધું તો કે સાહેબ આને મુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ. જો સ્ત્રીકેસરો એકબીજા સાથે કેવા હોય તો કે સાહેબ જો સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો હવે આના માટેનો શબ્દ છે તો આને આપણે નામ આપીએ યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસરની સંખ્યા ખૂબ વધારે છે પણ બધા સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાઈ અને એક સમૂહમાં ગોઠવાયેલા હોય, યુક્ત કહેવાય એમને, જોડાયેલા છે. તો આના માટેનો શબ્દ શું કહીએ તો સાહેબ આને યુક્ત બહુ સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખીએ. તો અહીંયા આના ઉદાહરણ તરીકે તમે લખી શકો છો તો સાહેબ આના ઉદાહરણ તરીકે તમે ઘણા બધા નામ લખી શકો છો. ટામેટા છે, પછી રાઈ છે, જાસૂદ છે, ભીંડાની અંદર બરાબર છે. તો આવી જે ઘણી બધી વનસ્પતિઓ છે એની અંદર તમે આવા યુક્ત બહુ સ્ત્રીકેસરી બરાબર છે સ્ત્રીકેસરની સમજૂતી આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુકમાં નથી પરંતુ હું એક આકૃતિ દોરું એટલે તમને જરા ખ્યાલ આવશે કે સાહેબ આ એક સ્ત્રીકેસરની આકૃતિ દોરી છે બરાબર છે. હવે જો ખાસ કરીને યુક્ત બહુ સ્ત્રીકેસરના કિસ્સામાં શું હોય તો કે સાહેબ યુક્ત બહુ સ્ત્રીકેસરના કિસ્સામાં બધા સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા છે પણ આ બધા સ્ત્રીકેસરોની ખાસિયત એ છે કે બધા સ્ત્રીકેસરો છે ને બેટા આ રીતે એકબીજા સાથે જોડાઈને ગોઠવાયેલા હોય, એકબીજા સાથે તેઓ જોડાઈને ગોઠવાયેલા છે દેખાય છે. પણ આમની ખાસિયત એ છે કે આવા કિસ્સામાં બીજાશયની સંખ્યા એક જ હોય. બીજાશયની સંખ્યા તો કે સાહેબ એમની સંખ્યા એક જ હોય. આ આપણે ખાસ યાદ રાખીશું બરોબર છે. થોડુંક તમને યાદ દેવડાવું એટલે યાદ આવડી જશે. બીજાશય જ્યારે ફલન થાય ને બેટા ત્યારે બીજાશય ફળમાં પરિણમે. બીજાશય વાળો ભાગ જે ફળ આપણે ખાઈએ છીએ એ બીજાશય ખાઈએ છીએ અને અંડક જે છે એ બીજમાં રૂપાંતર પામી જાય. તો આ બે બહુ મોટો ફલન થયા પછીની ઘટના છે
બરાબર છે। તો તમે ટામેટાની અંદર જોશો તો કે સાહેબ ટામેટું એક ફળ છે, બરાબર, જેને હવે આપણે શાકભાજી તરીકે વાપરીએ છીએ। તો ટામેટાની અંદર તમે જુઓ તો ઘણા બધા અંદર ઓરેન્જ કલરના બીજ જોવા મળે। ઓરેન્જ કલરના બીજ એટલે બીજું કંઈ નહીં પણ શું છે તો સાહેબ અંડક છે। હવે બીજમાં ફેરવાઈ ગયા છે, પણ ટામેટા એ આ રીતના છે, બરાબર છે, યુક્ત બહુસ્ત્રી કેસરી છે। પણ ટામેટું તો એક જ ફળ છે, એક જ શાકભાજીનું જે ભાગ છે। તો મારો કહેવાનો મતલબ એવો થયો 10 સ્ત્રી કેસર હશે, 10 સ્ત્રી કેસર હશે અને 10 સ્ત્રી કેસર એકબીજાથી કેવા હશે તો સાહેબ મુક્ત હશે। તો 10 સ્ત્રી કેસર માટે એક સ્ત્રી કેસર તો એક બીજા છે, તો 10 સ્ત્રી કેસર તો 10 બીજા છે, ખ્યાલ આવે ને? પણ જો 10 સ્ત્રી કેસર હોય, 10 એકબીજા સાથે જોડાયેલા હોય તો આવા કિસ્સામાં બીજાશય હંમેશા એક જ હોય, આ આપણે ભૂલીશું નહીં। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક સરસ મજાના બરોબર છે લેક્ચરની સમજૂતી આપી। શરૂઆતના લેક્ચરના ભાગમાં મેં તમને સ્ત્રી કેસર શું છે એની એક સરસ મજાની તમને સમજૂતી આપી। સ્ત્રી કેસર એટલે શું, સ્ત્રી કેસરના મુખ્ય જે 3 ભાગો છે, 3 ભાગો મેં તમને સરસ મજાના સમજાયા। 3 ભાગોમાં દરેકનું કાર્ય શું છે એ સમજાવ્યું। પુષ્પની અંદર સ્ત્રી કેસરની જે સંખ્યા છે, સંખ્યાને આધારે આપણે મુખ્યત્વે સ્ત્રી કેસરના આવા 2 ભાગો અને એમાં પણ પાછા બહુસ્ત્રી કેસરી, સ્ત્રી કેસરમાં મુક્ત અને યુક્ત ફરી પાછા આવા 2 ભાગો પણ તમને સમજાયા। તો વિદ્યાર્થી મિત્રો, તમને આઈડિયા આવી ગયો કે સ્ત્રી કેસર શું છે, એની એક સરસ મજાની સમજૂતી સાહેબે સમજાવી, તો આપણે એને યાદ રાખીશું। બહુ અગત્યની બાબત ધ્યાનમાં રાખવાની કે જ્યારે ફલન થશે ત્યારે બધું ખરી પડશે, બરાબર, પરાગાસન ખરી પડે, પછી પરાગવાહિની નીકળી જાય અને ખાલી બીજાશય જે ફળમાં પરિણમે છે અને અંડક બીજમાં પરિણમે છે એ વૃક્ષની પ્રકાંડની જે શાખા છે, ડાળી છે, એની સાથે જોડાયેલું હોય। તો આ એક બાબત આપણે યાદ રાખીશું અને આગળના લેક્ચરમાં આપણને કામમાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આને રિલેટેડ એક સરસ મજાનો આપણને એક ટોપિક આપેલો છે અને ટોપિકનું નામ શું છે તો કે સાહેબ ટોપિકનું નામ છે જરાયુ વિન્યાસ, બરાબર છે। તો એને આપણે જોઈએ અને બહુ સરસ મજાનો ટોપિક, એને આપણે ચર્ચા કરીએ એટલે આપણો એક ટોપિક પણ સરસ મજાનો આની સાથે સાથે પૂરો થઈ જાય। બહુ ઈઝી છે, પણ એ પહેલા આપણે જરાયુ એટલે શું તો સાહેબ જરાયુની વ્યાખ્યા જોઈ લઈએ અને પછી એનાથી આગળ જઈએ। હું ટોપિકનું નામ લખી દઉં, બરાબર છે, જરાયુ। શું લખ્યું બેટા મેં તો કે સાહેબ જરાયુ વિન્યાસ, બરાબર છે, જરાયુ વિન્યાસ નવા ટોપિકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। જરાયુ વિન્યાસ એટલે શું તો એ સમજૂતી આપણે જોઈએ તો પહેલા આપણે મેં કહ્યું પ્રમાણે કે સાહેબ જરાયુ એટલે શું, જરાયુની વ્યાખ્યા જોઈ લઈએ। જરાયુ કોને કહેવાય તો કે સાહેબ બીજાશયમાં બરાબર છે અંડક જે ભાગેથી બીજાશયની દિવાલ સાથે જોડાયેલું હોય, બરાબર છે, બીજાશયની દિવાલ સાથે જોડાયેલું હોય તે ભાગને શું કહેવાય તો કે સાહેબ એને જરાયુ કહેવાય। અને આ જે જરાયુઓ છે એ જરાયુઓની જે ગોઠવણી છે, જરાયુઓ અને જરાયુઓની જે ગોઠવણી છે એ ગોઠવણીને હવે આગળથી આપણે ભણતા આવ્યા છીએ બેટા, શિરા વિન્યાસ, પર્ણ વિન્યાસ, પુષ્પ વિન્યાસ, આવા શબ્દો ભણતા છે। વિન્યાસ એટલે ગોઠવણી। તો બીજાશયની અંદર જરાયુઓની જે ગોઠવણી છે એ જરાયુઓની ગોઠવણીને હવે શું નામ આપીએ તો કે સાહેબ એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે। તો બેટા મેં ચોપડીમાં પહેલી લાઈન તમારી ચોપડીમાં જોશો એટલે તમને આવડી જશે કે બીજાશયની અંદર બરાબર છે જરાયુ સાથે કોણ જોડાયેલું હોય તો કે સાહેબ અંડક જોડાયેલા હોય। તો તમે એવું લખી શકો કે સાહેબ જરાયુની ગોઠવણી અથવા જરાયુની સાથે કોણ જોડાયેલા છે તો કે સાહેબ અંડકો અથવા અંડકોની ગોઠવણી। જરાયુ અથવા અંડકોની જે ગોઠવણી છે એ ગોઠવણીને હવે આપણે શું કહીએ છીએ તો કે સાહેબ એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે। કયા નામે ઓળખીશું તો કે સાહેબ એને જરાયુ વિન્યાસ તરીકે આપણે ઓળખીશું। તો પહેલા વિદ્યાર્થી મિત્રો, મેં તમને સરસ મજાની વ્યાખ્યા સમજાવી જરાયુ વિન્યાસ એટલે શું। જરાયુ પહેલા સમજાવ્યું, જરાયુ કોને કહેવાય છે, જરાયુની વ્યાખ્યા ભણ્યા પછી હવે જરાયુ વિન્યાસ કોને કહેવાય તો આપણે એક સરસ મજાની વ્યાખ્યા જરાયુ વિન્યાસ શું છે। જરાયુ વિન્યાસ છે બેટા જુદા જુદા પ્રકારના હોય છે। વનસ્પતિના બીજાશયની અંદર જુદા જુદા પ્રકારના આપણને શું જોવા મળે છે તો કે સાહેબ આપણને જુદા જુદા પ્રકારના જરાયુ વિન્યાસ જોવા મળે। ચલો બોર્ડ ઉપર જો બેટા, તો કે પહેલો પ્રકાર કયો છે તો કે સાહેબ પહેલો પ્રકાર આને આપણે નામ આપીશું તો કે આને ધારાવર્તી બરાબર જરાયુ વિન્યાસ કહેવાય। ધારાવર્તી જરાયુ વિન્યાસ શું છે
તો એક આકૃતિ દોરો એટલે જરા તમને પણ ખ્યાલ આવે કે સાહેબ શું કહેવા માંગે છે તમારી સાથે સાથે. તો અહીં ખાસ કરીને આપણે બધા વાલ વટાણા હે ને બળ તુવેર આવી દ્વિદળી જે વનસ્પતિઓ છે અને મોટે ભાગે કઠોળ વર્ગની જે વનસ્પતિઓ છે એનાથી બધા આપણે પરિચિત છે. તમે કોઈ પણ કઠોળને ફોલશો એટલે બરોબર દાણા આ રીતે બીજાશયની જે અંદરની દિવાલ છે એની સાથે આ રીતે જોડાયેલા હોય. ખોલતાની સાથે ફોલતાની સાથે દાણા પડી જતા નથી, એકાદ બે પડી જાય પણ બાકીના બધા જોડાયેલા હોય. તો જે બીજાશયનું પોલાણ છે, જે બીજાશયની પોલાણની જે ધાર છે એ ધાર સાથે આ અંડકો જોડાયેલા હોય અને આ ભાગને શું કહીએ તો કે સાહેબ આને જરાયુ કહેવાય. અને આને શું કહેવાય તો કે સાહેબ આને અંડક કહેવાય. તો તમને જરાયુ અને અંડકમાં ખબર પડી ગઈ, આ જરાયુ છે અને આ અંડક છે. રેડી? ફરી બોલો એક વખત એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ બીજાશયની વક્ષ સેવની અથવા ધાર બરાબર એ જરાયુ નિર્માણ પામે અને આ ધાર ઉપર બરાબર વક્ષ સપાટીએ અથવા ચોપડીમાં સેવની શબ્દ લખ્યો છે. સેવનીનો મતલબ શું કહ્યું આપણે? ધાર. બરાબર આ પૃષ્ઠ સપાટી છે અને આ વક્ષ છે. તો વક્ષ અથવા વક્ષ સેવની અથવા તો વક્ષ ધારે છે ને બેટા શું થાય છે તો કે સાહેબ જરાયુ નિર્માણ પામે છે અને આ ધાર ઉપર બરાબર છે જે જરાયુ છે આ ધાર ઉપર જરાયુ બે હરોળમાં ગોઠવાયેલા હોય અથવા અંડકો બે હરોળમાં ગોઠવાયેલા હોય, ટૂંકમાં ધાર ઉપર ગોઠવાયેલા હોય તો આવા પ્રકારના જરાયુ વિન્યાસને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો ઉદાહરણ યાદ રાખીશું મેં હમણાં જ કહ્યું પ્રમાણે કયા પ્રકારના? તો બધી જ કઠોળ વર્ગની વનસ્પતિઓ. બોર્ડ ઉપર લખ્યું મેં તો કે સાહેબ બધી જ જે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં ધારાવર્તી કે પછી બરાબર છે આને આપણે ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. બધા જ ઉદાહરણના નામ મેં લખ્યું છે, નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થી બધાય જોતા જવાનું. તો એક મેં પહેલો પ્રકાર સરસ મજાનો સમજાવ્યો. વિદ્યાર્થી મિત્રો ફરી પાછો આપણને બીજો એક પ્રકાર આપેલો છે. તો બીજા પ્રકારને આપણે નામ આપીએ, ચોપડીમાં જોશો એટલે તમને નામ મળશે. તો આને આપણે કહીએ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. શું નામ લખ્યું? અક્ષવર્તી જરાયુ વિન્યાસ. અક્ષવર્તી જરાયુ વિન્યાસ શું છે તો કે સાહેબ જ્યારે જરાયુ જે છે એ બીજાશયના અક્ષ ઉપર ગોઠવાય. કોની ઉપર ગોઠવાય તો કે સાહેબ બીજાશયના અક્ષ ઉપર ગોઠવાય અથવા તો જરાયુ જે છે એ અક્ષીય હોય. બરાબર છે? જરાયુ જે છે એ અક્ષીય હોય, અક્ષવર્તી હોય અને આને કારણે બીજાશય બહુકોટરીય બની જાય છે. બરાબર છે? અને જેમાં બીજાશયમાં અંડકો જરાયુ સાથે જોડાયેલા હોય તો આ પ્રકારના જરાયુ વિન્યાસને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. ફરી બોલો એક વખત. બીજાશય અને બીજાશયનો કેન્દ્રવાળો ભાગ, કેન્દ્રવાળા ભાગમાં શું નિર્માણ પામે? અક્ષ. અક્ષ બોલો અથવા તો ધરી બોલો, બંને એક જ બાબત છે. અક્ષ અથવા ધરી જે છે એ ધરી ઉપર કોણ ગોઠવાય છે તો કે સાહેબ જરાયુ અથવા અંડકો ગોઠવાય. અક્ષ અથવા ધરી ઉપર જરાયુ કે અંડકો ગોઠવાય તો આ પ્રકારના જરાયુ વિન્યાસને શું કહેવાય તો કે સાહેબ એને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય. પરિઘથી અક્ષ તરફ. કઈ તરફ? પરિઘથી અક્ષ તરફ. અને આને કારણે બીજાશય કેવું બની જાય તો કે સાહેબ બીજાશય બહુકોટરીય બની જાય. બરોબર છે? તો આ પ્રકારના જરાયુ વિન્યાસને હવે શું કહીશું તો કે સાહેબ એને અક્ષવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખીશું. ચલો તમારી સમજ માટે અહીંયા એક સરસ મજાની આકૃતિ દોરું એટલે તમને ખ્યાલ આવતો જાય કે સાહેબ શું કહેવા માંગે છે. તો આ એક સરસ મજાની આકૃતિ તમે જોશો તો આ બીજાશય છે. આ બીજાશયનું અંદરનું પોલાણ છે. બરોબર છે? બીજાશય અને બીજાશયનું શું કહ્યું બેટા મેં તો કે સાહેબ બીજાશયનું અંદરનું પોલાણ છે. આ કેન્દ્રમાં શું થાય છે તો કે સાહેબ કેન્દ્રમાં આ અક્ષ બરાબર અથવા ધરી વિકાસ પામે છે. બિલકુલ સિમ્પલ છે, તમે જુઓ એટલે તમને અહીંયા જ આવડી જાય. તો આ કેન્દ્રમાં ધરી અથવા અક્ષ વિકાસ પામી છે અને આ એક અંડક, આ બીજું. ફરી પાછું અહીંયા તો આ જરાયુ અને એની ઉપર એક અંડક ગોઠવાયું. જરાયુ એની ઉપર અંડક ગોઠવાયું. ફરી પાછું જરાયુ એની ઉપર અંડક ગોઠવાયું. બરોબર છે? ફરી પાછું જરાયુ એની ઉપર અંડક. તો બરોબર ધ્યાનથી જુઓ તો કે સાહેબ અક્ષ બરોબર છે, અક્ષ વિકાસ પામી છે, ધરી અને એની ઉપર જરાયુ ગોઠવાયા છે. બરોબર છે? આને કારણે તો કે સાહેબ બીજાશય 1, 2 અને 3
1 2 3 કોટરો પણ બને, 4 પણ બને, 5 પણ. તમે બધા ટામેટાને ઘરે જઈને બરોબર ઘરે તમે ટામેટાને આડું કાપો, સ્લાઈસ કાપો એટલે તમને ટામેટાની અંદર ઘણા બધા પોલાણ દેખાશે, કોટર દેખાશે. તો આ બહુકોટરીય બીજાશય બની જાય. ઉદાહરણ તો સાહેબ ટામેટા છે, પછી ધતુરો છે, બરોબર, અને જાસૂદ તેમજ લીંબુ. તો ટામેટા બરોબર છે, જાસૂદ અને લીંબુ આનું બેસ્ટ ઉદાહરણ છે. ફરી પાછું નીટ માટે આપણે યાદ રાખીશું. તો આ એક બીજો પ્રકાર મેં સરસ મજાનો તમને ચલાવી આપ્યો. ત્રીજો પ્રકાર જે છે એને હવે આપણે શું નામ આપીએ? તો કે સાહેબ ત્રીજો પ્રકાર એને આપણે નામ લખ્યું છે તો આને ચર્મવર્તી. શું નામ લખ્યું બેટા મેં? તો કે સાહેબ આને ચર્મવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો કે સાહેબ આ પ્રકારનો જે જરાયુ વિન્યાસ છે, આ પ્રકારના જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ ઉપરથી વિકાસ પામે અથવા તો પરિવર્તી ભાગમાંથી વિકાસ પામે. અને બીજાશય છે ને હંમેશા એક જ કોટરી હોય, પરંતુ એમાં કૂટપટનું આપણને નિર્માણ થયેલું હોય એવું દેખાય. અને આને કારણે બીજાશય કેવું દેખાય? તો સાહેબ આને કારણે કૂટપટના નિર્માણને કારણે બીજાશય દ્વિકોટરીય બની જાય. કેવું બની જાય? તો સાહેબ બીજાશય દ્વિકોટરીય બની જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડ પર જુઓ એટલે બરાબર છે, આ એક પ્રકાર ફરી પાછો આપણો પૂરો થઈ જાય. બરાબર છે, એટલે તમને આવડી જશે. ચાલો અહીંયા શું લખ્યું મેં? તો કે સાહેબ આ ચર્મવર્તી જરાયુ વિન્યાસ છે. કયો છે? ચર્મવર્તી. તો એક વખત આકૃતિ દોરી નાખો એટલે તમને આઈડિયા આવી જશે કે સાહેબ શું કહેવા માંગે છે. ફરી એક વખત આ કોઈ વનસ્પતિના પુષ્પનું મેં સ્ત્રીકેસરનો બીજાશય દોરી નાખ્યો છે. બરાબર છે, તો બીજાશયની શું છે? તો કે સાહેબ આ બીજાશયની અંદરની દીવાલ છે. રેડી? બીજાશયની તો કે સાહેબ આ બીજાશયની અંદરની દીવાલ છે. ચલો જુઓ. બરાબર, અને આ અંદરની જે દીવાલ છે એ અંદરની દીવાલ ઉપર જોતા જાઓ. આ રીતે શું? તો કે સાહેબ આ રીતે અંડકો ગોઠવાયેલા છે. શું ગોઠવાયેલા છે? તો કે સાહેબ અંડકો આ રીતે ગોઠવાયેલા છે, તમને દેખાય છે. અથવા તો જરાયુ વિકાસ પામ્યા છે. બરોબર, અને આ રીતે ગોઠવાયેલા છે. ચલો રેડી? બરોબર છે. તો આ આકૃતિ અને આ આકૃતિ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. ફરી એક વખત બોલો એટલે ખબર પડી જાય કે સાહેબ ચર્મવર્તી તો આ પ્રકારના જરાયુ વિન્યાસની અંદર બરાબર જરાયુ અથવા અંડકો જે છે એ બીજાશયની જે અંદરની દીવાલ છે. બરાબર, કોની બેટા? તો કે સાહેબ બીજાશયની અંદરની દીવાલ એટલે કે પરિવર્તી દિશામાં કહેવાય. પરિવર્તી દિશામાં અંડકો અથવા તો જરાયુ શું કરે છે? તો કે સાહેબ વિકાસ પામે છે. અને એની ઉપર અંડકો અથવા તો કોણ? તો સાહેબ જરાયુ વિકાસ પામે છે, એની ઉપર અંડકો અથવા જરાયુ ગોઠવાય છે. અને આમ એવું કહી શકાય સાહેબ જ્યારે આપણે છેદ લઈએ ત્યારે એવું કહેવાય કે સાહેબ કૂટપટનું નિર્માણ થાય. કૂટપટ એટલે પડદો, પટ એટલે પડદો અને કૂટ એટલે ખોટો. એક ખોટો આભાસી પડદો બનતો હોય એવું આપણને દેખાય. કૂટપટનું શું થાય છે? તો સાહેબ કૂટપટનું નિર્માણ થાય અને આને કારણે આખું બીજાશય કેવું બની જાય? તો કે સાહેબ આખું બીજાશય દ્વિકોટરીય બની જાય. કેવું બની જાય બેટા? તો કે સાહેબ આખું જે બીજાશય છે એ આખું બીજાશય દ્વિકોટરીય બની જાય. તમે ખાસ કરીને એક વનસ્પતિનું નામ છે રાઈ અને આવી જ એક બીજી વનસ્પતિનું નામ છે દારૂડી. બરાબર છે, આ બંને વનસ્પતિઓમાં જો આનો અભ્યાસ કરશો તો તમને ચર્મવર્તી જરાયુ વિન્યાસ જોવા મળશે. છેલ્લો પ્રકાર જે છે બેટા તો એને આપણે નામ આપીએ તો આને આપણે શું કહીશું? તો કે સાહેબ ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી અને હવે જે છેલ્લો પ્રકાર છે એને આપણે મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખીશું. કયા નામે ઓળખીશું? તો કે સાહેબ આ જે છેલ્લો પ્રકાર છે એને આપણે આના પછી આપણે બીજો એક પ્રકાર ભણીશું તો આને આપણે મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખીએ. મુક્ત કેન્દ્રસ્થનો મતલબ એવો છે બેટા કે અહીંયા અંડકો કેન્દ્રસ્થ ધરી ઉપર ઉત્પન્ન થાય છે અને તે બીજાશય જે છે એ બીજાશયની જે દિવાલ છે દિવાલના પડદા ગેરહાજર હોવાથી આમને આપણે શું કહીએ? તો કે સાહેબ આમને આપણે મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખીએ. કેન્દ્રથી મુક્ત. બરાબર છે, કેન્દ્રથી મુક્ત. તો અહીંયા એક આકૃતિ આ રીતે દોરું એટલે તમને જરા ખ્યાલ આવે. બરાબર, તમે જરા જોતા જાઓ. બિલકુલ સહેલું છે, કોઈ જગ્યાએ ક્યાંય ધરી કે અક્ષ વિકાસ નથી પામી. ધરી કે અક્ષનું કોઈ જગ્યાએ ક્યાંય નિર્માણ નથી થયું. ખાલી કેન્દ્રમાં આ રીતે બરાબર શું થયું છે? તો કે સાહેબ કેન્દ્રમાં આ રીતે જરાયુ અને એની ઉપર અંડકો ગોઠવાયેલા છે. ટૂંકમાં અહીંયા આ પ્રકારના જરાયુ વિન્યાસને હવે આપણે શું કહીએ? તો કે સાહેબ આ પ્રકારના જરાયુ વિન્યાસને આપણે મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખીએ. તો કે સાહેબ અંડકો કેન્દ્રસ્થ, અંડકો
જે કેન્દ્રસ્થ ધરી છે, જે કેન્દ્રવાળો ભાગ છે, કેન્દ્રસ્થ ધરી ઉપર અંડકો શું કરે છે તો કે કેન્દ્રસ્થ ધરી ઉપર અંડકો ગોઠવાય છે બરાબર અથવા તો ઉદ્ભવે છે અને અહીં પડદા તો કે પડદાની શું છે તો કે પડદાની ગેરહાજરી છે, પડદાની ગેરહાજરી છે અને આને કારણે જરાયુ વિન્યાસ કેવો થઈ ગયો તો કે કેન્દ્રથી મુક્ત મતલબ મુક્ત કેન્દ્રસ્થ કહેવાય આને. ડાયન્થસ નામની વનસ્પતિ છે અને બીજી છે ઇવનિંગ પ્રિમરોઝ બરોબર છે, આનું નામ છે ગુલબાસ. તો આવી વનસ્પતિઓની અંદર તમને મુક્ત કેન્દ્રસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે. તો આ ચોથો પ્રકાર છે અને હવે છેલ્લો પ્રકાર બેટા એને આપણે ભણીએ એટલે આપણું કામ બરાબર આ લેક્ચરમાં આપણું એક સરસ મજાનું કામ પૂરું થાય. તો છેલ્લો પ્રકાર જે છે એને આપણે શું નામ આપીએ તો કે સાહેબ એને આપણે શું કહીશું તો એને એ જે પ્રકાર છે એ પ્રકારને હવે આપણે નામ આપીએ તો કે એને તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ બરોબર છે. કયા પ્રકારનો કીધું બેટા મેં તો કે સાહેબ આને તલસ્થ પ્રકારનો, તલ એટલે નીચે, નીચેનો ભાગ જે છે એના માટેનો શબ્દ છે તલસ્થ જરાયુ વિન્યાસ કહેવાય. તો ખાસ કરીને સૂર્યમુખી નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર તમે જોશો તો આ એનું શું છે તો કે સાહેબ આ રીતે એનો બીજાશય આવેલો હોય અને આ જે બીજાશય છે આ બીજાશયની અંદર બરોબર છે અહીં બરોબર તલ ભાગે આ શું તો કે સાહેબ આ જરાયુ છે અને બરોબર તલ ભાગે આ રીતે શું ગોઠવાયેલું તો આ એનું અંડક છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું તો કે આ પ્રકારના આ અંડક બરોબર છે અને આ શું છે તો કે સાહેબ આ જરાયુ છે. તો કે આ પ્રકારના જરાયુ વિન્યાસમાં જરાયુ ક્યાં ઉદ્ભવે છે તો કે સાહેબ જરાયુ નીચે, નીચે એટલે તલ પ્રદેશ, જરાયુ તલ પ્રદેશ પર ઉદ્ભવે છે બરોબર છે અથવા તો નીચે ઉદ્ભવે છે અને જરાયુ ઉપર અંડકો ગોઠવાય. તો આ પ્રકારના જરાયુ વિન્યાસને હવે આપણે શું નામ આપીએ તો સાહેબ આને તલસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. અને મોટે ભાગે આવો જરાયુ વિન્યાસ કઈ વનસ્પતિ તો મેં હમણાં જ નામ આપ્યું તો તમને આવડી જશે. વનસ્પતિનું નામ પણ યાદ રાખીશું સૂર્યમુખી એક નામ અને બીજી વનસ્પતિ જે છે એને આપણે નામ આપીએ તો સાહેબ આને ગલગોટા બરાબર છે. તો આ પાંચમો પ્રકાર હતો બરાબર. તો અહીંયા આપણે કુલ કેટલા તો સાહેબ 5 જુદા જુદા અહીંયા જરાયુ વિન્યાસના આપણે પ્રકારો જોયા. બધા જ એક્ઝામ્પલ, બધા જ ઉદાહરણ સ્કૂલની અને નીટની પરીક્ષા માટે બહુ જ અગત્યના છે અને આપણે ગોખી નાખીશું, તૈયાર કરી નાખીશું, આપણા નીટમાં માર્ક ન કપાય. તો વિદ્યાર્થી મિત્રો મેં સરસ મજાની તમને સમજૂતી આપી જરાયુ વિન્યાસ. પહેલા શું ચલાવ્યું તો કે સાહેબ પહેલા સ્ત્રીકેસર. સ્ત્રીકેસર શું છે? સ્ત્રીકેસરની રચનાનો અભ્યાસ કર્યો અને સ્ત્રીકેસરનો પાયાનો ભાગ જેને બીજાશય કહેવાય જેમાં અંડકો ઉદ્ભવે છે જરાયુ સાથે જોડાયેલા અને જરાયુની ગોઠવણી. 5 પ્રકારના જરાયુ વિન્યાસ ધારાવર્તી, અક્ષવર્તી, ચર્મવર્તી, મુક્ત કેન્દ્રસ્થ અને કયો છે તો સાહેબ તલસ્થ જરાયુ. બધાના ઉદાહરણ. આઈ હોપ કે આજનું લેક્ચર તમને ગમ્યું, મજા આવશે અને મારા વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. ઓકે, ગુડ બાય.